જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। સવારના વાગી ગયા 7, તો હવે આપણે કામકાજ ચાલુ કરી નાખીએ છે। આ રાત્રે મકાઈ પહેરી નાખી છે ખોદના। આજ તો ભૂંડ નહીં આવ્યા, નકે ભૂંડ આવે પણ ભૂંડ આજ નહીં આવ્યા, હોર રાશી। હવે મિત્રો પેલા હમણાં એડા ઊભા અહીંયા વાઢવા લાવું છે જેઢો। જય માતાજી। જય માતાજી। કેમ છો? મજામાં છે ને? રાતે ઊંઘ હારી આવે છે ને? એટલે આ ઢોરાનો શું છે, પેલો વખો પડે કે આખો દાડો, એટલે ઊંઘ તો સારી આવતી હોય બરાબર, ના કે પછી ગોળીઓ ગળવાની હો, ટોટા હોય, ટોટા ચાલુ રાખવાના। કેમ કે આ તો પગારના પૈસા ભેળા કરવા એટલે એમને નહીં થતા હોય, સમજ્યા? અમે મારા પૈસાનો મોહ વધારે છે એટલે ટોટા રાખવાના। એટલા બધા ના હોય પૈસાનો મોહ તો ના, પણ આ તમારે વધારે છે એમ કે અને મિત્રો બધો પગાર એમના હાથમાં આવે એટલે એને છે ને વધારે પૈસાની બહુ પેલી છે, બધાને હરખો જ હોય। હોય પૈસાની ખટક બહુ રાખે છે। અરે હું ભળું છું તો ભળાઈ ના કોમ આવે તો હું ભળું છું, હવે ભળાનો નહીં ભળાતો। ભળો તો મિત્રો આ કૂતરા રોજડાને પકડતા હતા, મારું મોઢું આવે છે, આ રોજડાને પકડ્યો હતો એટલે એને બચાવ્યું છે। હવે અમે તબેલા લઈ જા ને દવા જોવો મિત્રો હોય, નરવું લોહી થઈ ગયું છે। 2 કૂતરા હતા એટલે બચાવ્યું છે, પણ હવે અહીંયા લઈ જવું છે। હવે એને જાળવીને અહીંયા ઠેકાણા કરા પછી મને બાર મી થઈ ગઈ લોહી પડે ખૂબ। લોહી પેલે જમીન તમારું ધોચ્યું તો એટલું મેલું શું છે ને, સતમ પાર વેણું લોહી વાળું નહીં આવે એને દવા ભરવી છે, હજી તો ખડાય સાડ લેવા આવું ખરું ને કે તો મિત્રો હાલ હોય મેળી દીધું છે। હવે એને દવા કરો, કોઈક દવા કરીને પછી એને ચોક મેટલી આવશે ગૌશાળા। એ તો બળશે બાપરા। મેં તમને વહેલું કીધું બગડા પાડે ઉડો તો આટલો ના દાઢો બસી જશે ને મળે। કેમ છે, ગેગી છે કે ગેગો છે? વિડીયો એમને નહીં કરવો, રોજડી છે, રોજડીને બચ્યો છે, લાવો હવે બંધ કરો છે અને હોટેલની અંદર આવીને બેઠો છે। હવે હું છે ને મિત્રો એના માટે દવા લેવા જ આવ્યું। આપણે શેકણીની પડ્યું અને શેકણીની પડ્યું અને ડીપીનું તેલ ભેળો કરી અને એ જે દાઢીઓ મારી છે ને એ ભરી દઈશ। ચલો તો મિત્રો આ શેકણીની પડ્યો લઈ દીધી છે અને હવે પછી આપણે દવા એને કરી નાખો। તબુન કૂતરે પકડ્યું છે? પકડ્યું બાપડા ના હોય, નેટ છોડાયું છે ને, નામાં તો કેવું કર્યું છે લોહી લો લગાવો ઉભા અહીંયા લઈ જઈને લગાવો પણ તોય એને દરવાજો ખુલ્લો છે, દરવાજો તો નહીં જતો એને ચોકવા જોઈએ પગે। તો મિત્રો આપણે દવા કરી દીધી, આ શેકણીની લાવી છે અને ડીપીનું તેલ પેલા ને પાછળ જો પાછળથી પડે બધા છે, પણ ભોરે એ ટાઈમ જ ના ક્યાં ટાઈમ લે તૂટ્યું છે, ડોક્ટરને બોલાવો। આખો પગ ફાટ્યો છે, લોહી નહીં આખો પગ ફાટ્યો છે, જુઓ પાછળથી જુઓ। હવે આ છે ને કોઈક પાટો જ ને ઉભારો પાટો લાવું હું, જેટલું ફાટ્યું છે બાપડા। ખુલ્લું હોય તો મિત્રો આપણે ઘરે જમવા આવ્યા હતા બપોરના સમયે ને અહીંયા તો પપ્પા એને જોયું તમે વિડીયામાં રોજડું કૂતરાએ પકડ્યું હતું, એટલે આ કૂતરા નહીં, આ તો બાપડા આવે જ નહીં ને હોમ પાસે। બીજા છે ને બહુ શિકારી કૂતરા રહ્યા, આ તો ચોય પાસે જાતા જ નહીં, અમારા રેટલા પાસે નહીં જાતા ના, તો ગોડાઉનમાં પેલા ગોડાઉનમાં ભરીને રાખ્યું છે હાલ। પાટો બોજ્યો પણ બરોબર પાટો નહીં આવતો, બહુ આખો પગ ફાટી ગયો છે, હાથોળ ફાટી ગઈ છે। તો મિત્રો અત્યારે હવે મેળો સમજાવો છે
એક પાવડો હમો કરાવવો છે ને એક પાવડો નવો લાવવો છે નવીન જીપની દુકાને, અને દરબાર પાસે એક પાવડાને વેલ્ડિંગ કરાવો ને એક નવો લાવ્યો, કેમ કે પાવડો તૂટી ગયો છે, પાવડા વગર ના ચાલે, પુડલા પાસા કરવાની બીજી તકલીફ પડે છે. તો મિત્રો મેળો સણાઈ ગયા છે, હાલ અમારી દુકાને આવી બેઠા હતા, ફસાઈ ગયા તો શું કરાવવા આવ્યા કહો બોલે અમારે દરબાર પાસે થોડું ફોન કરાવવા આવ્યા છે. દરબાર રોંજનના છે, દરબાર અમારા ભાઈ છે હો, અમે રોંજનના છે અને દરબાર રોંજનના છે. તો શું થાય અમુક દરબાર પાસે થાય, બીજા પાસે નહીં થાય. એ પડ્યું ને ભાઈ મિત્રો આવ્યા છે નવીન શેઠની દુકાને, તો હાજર તો કોઈ નહીં પણ પાવડો લાવો રો. ચિરાગભાઈ ની પથરા ઉપાડવાનું મજૂરી કરી રહ્યા છે, પથરા ઉપાડી રહ્યા છે, પથ્થર ભરવામાં એક્સપોર્ટ છે હો મિત્રો. શું છે અમારા ચિરાગભાઈ શેઠ છે, હમણાં દુકાનેથી એક પાવડો લઈ લ્યો. કાનોસણથી આવ્યા છે સટડિયાવાળા ભાઈ, તો એમને પણ આ ધબલીઓ લઈ લીધી છે છાપું બનાવવા આપીએ છીએ અમે, અને કોઈને જોઈતું હોય તો ભાવે સસ્તા ભાવે આપીએ છીએ. અને ઓર્ડર મારી લાટીમાં આવી જવાનું, ઓર્ડર કરજો. લાટીમાં આવીને પૈસા આપીને જજો ને અમે લાટીમાં માલ સામાન ઉતારવા તમારા ઘેર બેઠા સામાન આવી જાય. અમે આ નવીન શેઠના બેઠા હતા અને એક પાવડી લઈ લીધી, ઉડલા ભરવા જોવો મિત્રો, મસ્ત મજાની પાવડી છે ને વ્યાજબી ભાવે આપી છે, સારી પાવડી છે. એ 5 વર્ષ પહેલાં લઈ ગયો હતો, હજી સુધી ચાલી છે ને, આજ તૂટી હતી એટલે દરબાર પાસે હમી કરાવવા આવ્યો, તો એ હમી થઈ ગઈ ના નવી લઈ લીધી. પાવડીઓ સારી આવે છે, જેને લેવી હોય ને આવી જાઓ નવીન ભાઈની દુકાને. એ ચિરાગભાઈ અહીંયા બેઠા જ હોય છે, તો તમારે જે કોઈ માલ જોઈશે સસ્તા ભાવે માલ બધો રાખે છે ને, લેવો હોય એને અહીંયા આવી જવાનું. પૈસા આપીને જાઓ તો અહીંયાના કોન્ટેક્ટથી સટલીઓ ઘેર બેઠા માલ આવી જાય, તમારો મેળવા આવશે. હવે આ રોજડાના બચ્ચાને આપણે મધુભાઈ આવ્યા છે લારી લઈને અને ગૌશાળામાં મેળવા જશે. એડલા ગૌશાળા, હા એડલા ગૌશાળામાં મેળવા જશે. આ મધુભાઈ આવ્યા સેવા કરવા જુઓ, એમનું બાઇક ને લારી બધું લઈને હું જઉં છું હારે, 2 જણા મેચીને આમાં. અને બાપડાને આ પગે ખૂબ બાજુ મધુભાઈ નેસ હે હોય કૂતરી માર્યું તા કૂતરી માર્યું છે ને, જો હે આ હો જઈ ગયું ને, આ ઓય ડસો ભર્યો તો એ મેં શેકણી નહીં ભર્યો છે, પણ ઓય વધારે કાઢ્યો છે. એવું ઉપર દયા રાખવી પડે. રાખો છે ને, તાર તો આ કૂતરા કેટલા મારતા હતા, ત્યાં વેટાઈ જતા, આ તો જઈને પડાયું છે ઝારમાંથી. તો મિત્રો મધુભાઈ બાઈક હાચી રહ્યા છે અને આ બચ્ચો પકડીને બેઠો છું મય લારીમાં. મલમ લગાઈ જાય હેડ ભાઈ, તો આપણે આ પાટો પણ છોડવો પડશે, એના નેસે ખાસું બધું છે. જો પેલું દવા કઈ નાખાય તો એટલે મધુભાઈ બાપડો બચી જાય ને. દવા કર્યાવાનું તો બાપડું છે ને, અહીંયા ખૂબ બગાડ્યો છે એમાં. હા આ જો ને આ ભાગમાં જ ખૂબ બગાડ્યો છે અહીંયા. તો મિત્રો સાંજના વાગ્યા છે 7 ને આપણે આવી ગયા છે હવે ઘરે. આખી ગેંગ આવી છે, જુઓ તબેલા ગેંગ આવી છે આખી. બસ એકલું બાય બાય કરતા આવડ્યું છે, બસ બીજું કશું બોલતા નહીં આવડતું. બોલજી જય માતાજી, બોલજી માતાજી માતાજી. શું કરો છો, સુખી દુખી એમ ના થાય. બાય બાય. તૈયાર રોટલી બનાવશે. શેનું શાક બનાવ્યું છે? બટાકાનું. એમ બટાકા બની રહેશે ખુલ્લા કુકરમાં. તો કુકરનું ઢોકણું બંધ કરે, આમાં ખુલ્લા કુકરમાં. પેલા ઊંઝાવાળા ભાઈને કંઈક કહેવું. ઊંઝાવાળા ભાઈને કહેવાનું છે કે આપણે જે અમારું ગામ છે ને એ પાટણથી 23 કિલોમીટર થાય ને વાયડની બાજુમાં આવેલું શિવરી રોડ ઉપર ધારોસણ કરીને ગામ છે. અને તમે તમારો કોન્ટેક નંબર લખજો એટલે અમે કોઈક દિવસ ઊંઝા બાજુ આવશે તો એમના મુલાકાત આપણે કરશે. અને ઘણી વખત આવવાનું થાય છે, મેહાણા બીજા આવવાનું થાય ને ડેરી ઉપર ડેરી, તો અમે ઊંઝા થઈને જ નીકળીએ. તો તમારો આપણે કોન્ટેક કરશે, પણ કોન્ટેક નંબર તમે લખી દીધો એટલે આપણે મળીશું કોઈક દિવસ. હવે જમી લીધું છે ને વાગી ગયા છે 8 ને બસ આજના બ્લોગમાં આટલું. મળીશું આપણે નવા બ્લોગમાં. શું કહેતી હતી બોલ હવે. જય માતાજી કહો. માતાજી
ઓહો ડબલ લાગે હો કે ડોહો બન્યો ડોહો.